TV13 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। TV13ના રિયાલિટી ચેકમાં સાબરકાંઠા પોલીસ ઊંઘતી ઝડપાઈ। ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર હોમગાર્ડને હવાલે છે। ખેડબ્રહ્માની ખેડવા બોર્ડર પર પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે। TV13ની ટીમ બોર્ડર પર પહોંચી તો હોમગાર્ડ જવાન ઊંઘ માણી રહ્યા હતા। ખેડવા બોર્ડર પર પોલીસ કોન્સ્ટેબલની ગેરહાજરી હતી। પોલીસ કોન્સ્ટેબલ અને 2 હોમગાર્ડનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। પોલીસ કોન્સ્ટેબલ ગેરહાજર જોવા મળ્યા। 31 ડિસેમ્બર નજીક હોવાને પગલે તમામ બોર્ડર પર વાહન ચેકિંગનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે। બોર્ડર વિસ્તારમાં ચેકિંગના આદેશ છતાં ખેડબ્રહ્મા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી રહી છે। 31નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે। ગુજરાત અને રાજસ્થાનને જોડતી આ બોર્ડર છે। ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા ગામ પાસે આ રાજસ્થાન અને ગુજરાતની સરહદ આવેલી છે, પરંતુ અહીંયા ઘોર ગુજરાત પોલીસની બેદરકારી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા ખાલી માત્ર ને માત્ર હોમગાર્ડના જ પોઈન્ટ ફાળવવામાં આવે છે અને હોમગાર્ડ દ્વારા જ કામગીરી કરવામાં આવી રહી છે। સાબરકાંઠા પોલીસની ગંભીર બેદરકારી કહી શકાય કે જે પ્રકારે વાહન ચેકિંગ કરવું જોઈએ, જે પ્રકારે જે અહીંયાથી પ્રસાર થતા વાહનોનું ચેકિંગ કરવું જોઈએ તે પ્રકારનું ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવતું નથી। આપણી સાથે હોમગાર્ડ છે। દાદા, અહીંયા કેટલો બંદોબસ્ત જોવા મળતો હોય છે અને શું હાલાકી પડી રહી છે? સાહેબ, અહીંયા અમે હોમગાર્ડ બંદોબસ્ત કરી રહ્યા છીએ અને અત્યારે ગાડી ચેકિંગ કરીએ છીએ। પોલીસ સ્ટાફ પણ આવે છે, પીઆઈ સાહેબ પણ આવે છે, બધા અમે અહીંયા અત્યારે આ રાજસ્થાન બોર્ડર છે ત્યાં દારૂની બહુ પેલી છે એટલે અમે અત્યારે અહીંયા ચેકિંગ કરીએ છીએ। વાહનોમાં પકડાય છે ખરો દારૂ? અહીંયાથી પ્રસાર થતા વાહનોમાં દારૂ પકડાય છે? હાજી સાહેબ, એમાં પણ કેસ થઈ જાય છે। માત્ર હોમગાર્ડ જ હોય છે કે કોઈ પોલીસ જવાન અત્યારે કેમ નથી? તો પછી અત્યારે ત્યાં વડાલી પોલીસ સ્ટેશન અત્યારે બંદોબસ્ત ચાલી રહ્યો છે, પોલીસ ત્યાં છે બધી। બીજી તમને શું તકલીફ પડી રહી છે? બીજી અત્યારે સાહેબ અમને રવા માટે સગવડ નથી અમારા હોમગાર્ડના। અત્યારે આ ભારિયાત મકાન છે, એ ભારિયાતના નીચે અમે રહીએ છીએ અને ત્યાં રહીએ છીએ અને અમારે કોઈ બીજી સગવડ નથી। લાઇટ પણ અમે પોતાને ખર્ચે લાઇટ પણ અમે કરીશું। ચોક્કસથી વાત કરવામાં આવે તો અહીંયા જે બંદોબસ્તમાં જે રહેલા હોમગાર્ડ છે તેમની પરિસ્થિતિ દયનીય છે। રહેવા માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। લાઇટ પણ પોતાના ખર્ચે આ લોકોએ નખાવી છે। કહી શકાય કે ગુજરાત પોલીસની જે બેદરકારી છે, અહીંયા જે ચેકિંગ કરવું જોઈએ તે ચેકિંગ માટે પોલીસ કોન્સ્ટેબલ સહિતના જે અધિકારીઓ છે તેમને હાજર રહેવાનું હોય છે, પરંતુ માત્ર હોમગાર્ડ મારફતે જ આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। 31નો તહેવાર નજીક છે। ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું બધી જે છે તે ફૂલીફાલી છે અને તેને કંટ્રોલ કરવા માટે ખાસ બોર્ડર જે આવેલી છે તેના ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવો જરૂરી છે, પરંતુ ગુજરાત પોલીસ અને ખાસ કરીને સાબરકાંઠા પોલીસની ગંભીર બેદરકારી કહી શકાય, જેના કારણે લોકોમાં છે તે ભારે રોષ જોવા મળી રહ્યો છે। નીતિન પટેલ, TV13 ગુજરાતી, સાબરકાંઠા।